હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? આજ આપણે બનાવવાના છે જીરા રાઈસ. સાદા ભાત આપણે ખાતા જ હોઈએ છીએ, આજે આપણે જીરા રાઈસ બનાવીએ. તો આપણે સૌપ્રથમ ચોખા લઈ લેવાના છે. મેં બાસમતી ચોખા લીધા છે અને હારે હારે ગરમ પાણી પણ મેં મૂકીને દીધું છે. એટલે આપણે આ ભાતને 2-3 વખત ધોઈ લઈએ, ત્યાં લગનમાં પાણી ગરમ થઈ જશે. જો પાણી ગરમ થઈ ગયું એટલે આપણે એમાં 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, નમક, જેથી કરીને આપણા ચોખા મસ્ત સફેદ બનશે. જો ચોખા બફાઈ જાય એટલે આપણે એનું પાણી કાઢીને એક વાસણમાં લઈ લેવાના છે. બધું પાણી આપણે પછી કાઢી નાખવાનું છે. એકસ્ટ્રા પાણી છે, તમે જોઈ શકો છો, તે આપણે એક ભાતિયામાં કાઢી લેવાનું છે. અને વઘાર માટે તેલ મૂકી દીધું છે. જીરું એમાં નાખીએ. જીરું વધારે નાખવાનું છે, જેથી કરીને આપણું નામ જ છે જીરા રાઈસ, એટલે જીરાની વધારે જરૂર પડશે. અને આપણે જે ભાત કાઢીને રાખ્યા હતા તેમાં આપણે વઘાર રેડવાનો છે. એ મોટું વાસણ હોય એમાં આપણે બધા ચોખા પહેલાં કાઢી લેવાના છે પાણી કાઢીને, કેમ કે આપણે હલાવીએ તો થોડું આમ સરળ રહે હલાવવું. જો આપણે બધો વઘાર રેડી અને હવે 1 ચમચો લઈને આપણે હલાવી લેવાનું છે. તરિયા લગન છેક લગન હલાવવાનું છે. તો તૈયાર છે આપણા જીરા રાઈસ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય